જય શ્રી કૃષ્ણ. એકાદશીના મહાત્મ્યમાં કહેવા પ્રમાણે એકાદશીનું વ્રત સંપૂર્ણ ઉપવાસ કરીને જ કરવું. શારીરિક શક્તિ જેની સારી હોય તેણે સંપૂર્ણ ઉપવાસ કરવો. પાણી સિવાય કશું ન લીધું હોય તેનું નામ ઉપવાસ. જે સંપૂર્ણ ઉપવાસ ન કરી શકે તેણે એકવાર દૂધ પીને રહેવું. એ જો શક્ય ન હોય તો ઋતુ અનુસાર ફળો ભગવાનને ધરાવીને લઈ શકાય. પણ જો કોઈના ફળો માફક ના આવે તો બટાટા, શક્કરિયા, સુરણ વગેરે બાફી એક વખત આહાર કરવો. એ પણ ન થઈ શકે તો રાજગરો, મોરૈયો, સામો જે મુનિયન કહેવાય છે એ બાફીને ભગવાનને ધરાવીને લઈ શકાય. હવે જો કોઈ બીમાર હોય તો તેણે 2 વખત ઉપર મુજબ લઈ લેવું. પણ બીમાર ન હોય તેવાએ ફળ કે ફલાહાર એક જ વખત લેવું. પણ એકાદશીના દિવસે ક્યારે પણ અનાજ ખાવું નહીં. જ્યેષ્ઠવદી યોગીની એકાદશી. યુધિષ્ઠિરે પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, જ્યેષ્ઠવદી એકાદશીનું શું નામ છે અને તેનું મહાત્મ્ય પણ કૃપા કરીને સંભળાવો. શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, ભોગ તથા મોક્ષ આપનાર વ્રતની કથા સાંભળો. જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગિની છે. સંસારરૂપ સમુદ્રમાં ડૂબેલાનો ઉદ્ધાર કરનારી છે. ત્રણેય જગતમાં સારરૂપ છે. શિવજીની પૂજા કરનાર દેવ કુબેર અલકાનગરીના અધિપતિ હતો. તેને હેમમાલી નામનો પુષ્પ લાવનારો નોકર હતો. તેને વિશાળ લક્ષ્મી નામની સુંદર સ્ત્રી હતી. બંને પતિ પત્નીએ ખૂબ જ પ્રેમ ભાવ હતો. એક દિવસ હેમમાલી માનસ સરોવરમાંથી પુષ્પો પોતાના ઘેર લાવ્યો અને પત્નીના પ્રેમમાં ત્યાં જ રોકાઈ ગયો. પણ કુબેરના આવાસે પુષ્પો આપવા ગયો નહીં. આ બાજુ કુબેર શિવપૂજન કરતો હતો. મધ્યાહન સુધી પણ પુષ્પો આવ્યા નહીં. આ બાજુ પુષ્પો આપવાના ભૂલી જઈને હેમમાલી પોતાની પ્રિયા સાથે વિહાર કરતો હતો. આથી કોપાયમાન થઈને કુબેરે યક્ષોને તપાસ કરવા મોકલ્યા. યક્ષોએ કહ્યું, હે મહારાજ, એ તો ઘરમાં રહીને પોતાની સ્ત્રી સાથે વિહાર કરે છે. આ સાંભળી કોપાયમાન થયેલા કુબેરે હેમમાલીને પાસે બોલાવ્યો. આથી તે ડરતો ડરતો આવ્યો. કુબેરે કહ્યું, હે દુષ્ટ દુરાચારી, પુષ્પ ન પહોંચાડી તે દેવોનો અપરાધ કર્યો છે. માટે તું કોઢિયો થા, સ્ત્રીથી છૂટો થા અને અધમ સ્થાનમાં જઈને પડ. એવી રીતે શ્રાપ આપ્યો. આથી હેમમાલી મહાભયંકર વનમાં પડ્યો અને કોઢ ફૂટી નીકળવાથી પીડા પામતો હતો અને અન્ન જળ વિના નિંદ્રા પણ આવતી ન હતી. આમ પોતાના પૂર્વકર્મને સંભાળતો ભમતો ભમતો હિમાલય પર્વત ઉપર ગયો. ત્યાં મુનિશ્રેષ્ઠ મહાતપસ્વી એવા માર્કંડેય મુનિ તેને જોવામાં આવ્યા. પછી હેમમાલીએ તેના આશ્રમમાં ગયો અને મુનિરાજના ચરણમાં નમસ્કાર કર્યા. તેને કોઢિયો જોઈને મુનિ બોલ્યા, તને કોઢ સાથી નીકળ્યો? તારી આવી દશા સાથી થઈ તે વિગતવાર કહે. હેમમાલીએ કહ્યું, હું યક્ષરાજ કુબેરનો નોકર છું. મારું નામ હેમમાલી છે. કુબેરના શિવપૂજન માટે દરરોજ સમયસર પુષ્પ લાવી આપતો હતો. એક દિવસ કામાતુર એવો હું સ્ત્રી સુખમાં મગ્ન થઈ જવાથી પુષ્પ પહોંચાડી શક્યો નહીં અને કોપાયમાન કુબેર દ્વારા શ્રાપ થવાથી મારી આ દશા થઈ છે. માટે હે પરોપકારી મુનિરાજ, મને પાપીને પ્રાયશ્ચિત બતાવો. માર્કંડેય મુનિએ કહ્યું, હું તને શુભ કરનારો વ્રત કહું છું. જ્યેષ્ઠવદ યોગીની નામની એકાદશીનું તું વ્રત કર. તે વ્રતના પુણ્યથી તારો કોઢ અવશ્ય દૂર થશે. પછી તેણે ઋષિના કહેવા પ્રમાણે યોગીની એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું. તે વ્રતના પ્રભાવથી તેનું સ્વરૂપ દેવના જેવું થયું અને તેને પોતાની સ્ત્રી સાથે મેળાપ થયો અને ઉત્તમ સુખ મળ્યું. હે રાજન, એવી રીતે મેં તમને યોગીની એકાદશીનું વ્રત કહી સંભળાવ્યું. જે માણસ યોગીની એકાદશીનું વ્રત કરે છે તેને 88,000 બ્રાહ્મણોને જમાડવાનું પુણ્ય થાય છે. આ એકાદશી મહાપાપનો નાશ કરનારી છે અને પુણ્યને આપનારી છે. એવી રીતે બ્રહ્મવૈવર્ત પુરાણમાં જ્યેષ્ઠવદી યોગીની એકાદશીનો મહાત્મ્ય કહેલો છે. ઇતિ શ્રી બ્રહ્મવૈવર્ત પુરાણે જ્યેષ્ઠ કૃષ્ણ દ્વાદશ્યા યોગિની નામના મહાત્મ્ય સંપૂર્ણ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય શ્રી કૃષ્ણ.